ફાઇનલી પહોંચી ગઈ. તો વાં જવાનું હોય વાં ઉપર. અહીંયા એક વાં લોકેશન છે એક નંબર. બધી બગાડે વગાડવી જ પડે, પાછી પડે ગાડી. આ ઢાળ જો કેવું હોય એકથી ચાલો ભાઈ. લોકેશન એક નંબર. ટેકરી ઉપર ચડવાની મજા જ આવી ગઈ. જો ઋતિકભાઈ છોટા કરે મીઠા ચડાવવાની કંઈક માનતા હોય કંઈક એકમાં તમે ડબલ ચડાવવાનું મીઠા બીડા કેટલા. કેવોક લાગ્યો તમને નજારો? કેમ રહ્યું? ઓલા જેવું દિલ ગાર્ડન તબેલો હે કરવો હે. ફાઇનલી ફોટાસ રેડી ને? રાજી ને? સીન જો આવે એમ જો. શું કહેવાય? ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રીરામ. સોરી, ગુડ ઇવનિંગ, ગુડ મોર્નિંગ નહીં, ગુડ આફ્ટરનૂન. 2 વાગી ગયા છે અને ભાઈ થઈ ગયા છે રેડી. જમવાનું તો હે નહીં, કેમ કે આપણે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો ભાઈ. શ્રાવણ મહિનો આખો રહીએ આપણે તો જમવાનું તો હે નહીં અત્યારે કંઈ. ચા પી લીધી ને થોડીક વેફર ખાઈ લીધી તો નીકળી છી. ભીચરી જવું છે. એક દી જવું હતું પણ નહોતું જવાનું. વિચરી જાય, વરસાદ નથી એટલા માટે. હોય તો દુઃખ મજા જઈ રાખ. વરસાદ તો છે નહીં, વાદળા હતા. લોકેશન એક નંબર હોય. હાલો તો નીકળી ભીચરી માટે. આ બધાને જલસા. મેડમ તમે નથી રહ્યા શ્રાવણ મહિનો? બપોરે એકટા સારું કહેવાય. આ સરકાર હોતા છે. કરી લ્યો અમે તો રાતે કરશું કદાચ. તો હાલો ભીચરી જઈને મળી. રેકોર્ડ થાય હો. તો હાલો નીકળી ગયા જ છીએ ભીચરી માટે. ઋતિકભાઈ વચ્ચે આવું બધું પ્રદ્યુમન પાર્ક હરણો હે. આ તો હરણો. પ્રદ્યુમન પાર્ક પહોંચી ગયા. જો જવું નથી ને સિંહ જોવા? ના આપણે નથી. હે જોવા હોય તો જાય. જો કે બે હાવજ ભેગા જ છીએ. હવે જોવા ન જવું પડે ભાઈ. તો હાલો હવે આગળનું લોકેશન આવશે એક નંબર. બરોબર ને? કેવું છે તમારે કઈ? आगे देखो होता है क्या. तो હાલો ડેમ આવ્યો જો ઋતિકભાઈ. આને ડેમ કહેવાય. બતાવું તમને આગળ. ના મેં નથી જોયો ડેમ. હો પહેલી વાર. જોવો જોઈએ કેવો ડેમ. તો આને ડેમ કહેવાય. બતાવો નજીક આવવા દો. તમે યાર અહીંયા ફોટોશૂટ હાલે જોવા. ડેમ એ બધે ફોટા પાડવા આવે. તમારે પાડવો જ પાડી દો. હે કે તમે ભીચરી જઈને પાડશો? તો હાલો ભીચરી પહોંચી જાય મસ્ત. પછી આપણે કરી કંટીન્યુ. A few moments later. ફાઇનલી પહોંચી ગઈ. તો વાં જવાનું હોય વાં ઉપર. અહીંયા એક વાં લોકેશન છે એક નંબર. હજી તો આમ ઢાળ ચડાવવાનું. બરોબર ને ઋતિકભાઈ? હાલો વાં પહોંચી જાય વાં. તો ચાલો વાં પહોંચી જાય પછી આપણે કરી કન્ટિન્યુ. ત્યાં વ્યૂ કેવો હોય પેલા શું કહેવાય ઋતિકભાઈ? ઘેટા. ચાલો જે હોય આ કાંઈ જવાબ દેતા જ નથી કાકા. તું કોઈ જી છે. મોટી મગજ મારી ઘરોમાં. હાલો મળી. મોટી બગાડે વગાડવી જ પડે, પાછી પડે ગાડી. આ ઢાળ જો કેવો હોય એકથી ચાલો ભાઈ. ઓય જોઈ લ્યો. થાકી રહેવાના અહીંયા આજે ઋતિકભાઈ. આમ જો હજી આમ ચડવાનું. તમે હો તો ખરા આમ વ્યૂ જોઈ લ્યો બધી. હાય હજો ઢાળ. ઓય તમે કઈ તો બઢિયા હે. આ ઢાળ જો આમ. ઋતિકભાઈ ચડશે? ચડાવી એક્ટિવા ચડાવી. લોકેશન એક નંબર. ટેકરી ઉપર ચડવાની મજા જ આવી ગઈ. જો ઋતિકભાઈ છોટા કરે. માતાજી મંદિર હે, દર્શન કરી લઈ. લોકેશન એક નંબર. હજી વાં જવું હોય વાં કેમ જવું જોઈ.
કાંઈ ન ઘટે. લોકેશનમાં પહોંચી ગઈ પોતે ત્યાં ઘોડી મારી એમ જો હક હે આ માણાને અને અહીંથી હલાવે વ્યૂ જો ખાલી આમ એવું હોય મસ્ત. તો હાલો દર્શન કરી લઈ પછી આગળનો વિડીયો કરી કન્ટિન્યુ. હું ચડાવવામાં થોડીક ભી પાડતી હતી. ચડતી હતી તમારાથી ગાડી, હવે રહેવા દો ને, ઊભી રાખતી હતી રસ્તો. અહીંથી એક નંબર આવે જો. ઓ બાપા રે, હાલો જવાનું હે દર્શન કરો. ભલે હાલો દર્શન કરી લઈ પછી મળીએ. પહોંચી ગઈ વિચરી. એનું રહસ્ય કેવું હોય ઋત્વિકભાઈ? શું પગના દુખાવા કે હાંધાના કઈના કે એવા દુખાવા હોય ને તો જો આવી રીતે લપસવાનું 7 વાર તો માનતા રાખવાની એવું હોય ને કંઈક. કા તો કંઈક મટી જાય એવું કંઈક છે. પછી હજી કંઈક હતું ઓલું શું કહેવાય મીઠું. હા એનું સોલ્યુશન અહીંયા થઈ જાય. તો હાલો મીઠા ચડાવવાની કંઈક માનતા હોય કંઈક એક વાર તો ભાઈ ડબલ ચડાવવાનું છે. મીઠા પીળા કેટલા લોકેશન એક નંબર છે. બાકી હાલો ઘડીક બે એમને આવ્યો હોય તો ઘડીક વાર બેઠા વખત ન જવાનું હોય ને તો ઘડીક વાર બેહીને પછી આપણે નીકળશું મસ્ત. ઋતિકભાઈ તમારા ભાઈબંધ એકો દોડી ચોકી કેવો લાગ્યો તમને નજારો? કેમ રહ્યું? ઓલા જેવું દિલ ગાર્ડન તબેલો હે કરવો હે તમારે કરવો હે? વાર લાગશે થોડી. ભેહું કેટલી હે? 3 દેખાય કા ઋતિક? ના 4 હે, એક ગાય હે. ભાઈ હજી આમ હે ઋતિકભાઈ, આમ જો ઓલા ભાઈ આમ ઠેઠ ગયા ને કઈ ખે ઓલા તો વાં ઠેઠ. હાલો ને આઈલા જઈ. હાલો ને હવે ક્યાંયનું જવાય, આટલા જ પૂરું થઈ જાય. આ બધું હરખું જ હોય. એટલે આને હરકો આમ જો મસ્ત વાં શું હે નદી હે, પવન એક નંબર. એમાં આ વરસાદી માહોલ ના રૂમાલ નથી. બ્લોગમાં તો બધું આવશે. તો ફોટા પાડવો તમારે તો હાલો. લોકેશન કયું ક્યાં આવે વિચરી ગયો કોક બિચારાએ ન જોયું હોય ને ખબર પડે. પ્રદ્યુમન પાર્ક ટપી. ફાઇનલી ફોટાસ રેડી ને રાજી ને આમ સીન જો આવે એમ જો. હા એક્ટિવ આયે ચડે હજી બીજે કઈ ચડાવું નથી.
હરી કરે હે બહુ. તો શું કરવાનું હે? જવાનું અહીંથી મન નથી થતું પણ જવાનું. એક નંબર આમ વ્યૂ જોઈ જોઈને ને થાકી ગયા પણ મોજ જ આવી રાખીએ. તો બોલો હાલો શું કરવાનું? હે ઘડીક બેહવાનું હે. આમેય વ્યૂ એવો એવું નથી કે અમારી પાછળ જ છે. આમ જો ચાલો જઈ ભાઈ. વાહ ઓલી ટેકરિયા જવું હોય ઋતિકભાઈ તમે કઈ કરો ને. જો ઓલી ધજા દેખાય વચ્ચે ખાયણે કાકા વચ્ચે ખાયણે ન કરાયેલું છે. આમથી લાંબો હોય કોગામાં લૂંટી બૂટી જાય. આ બધી મન પર બાજુમાં જ છે. સિંહ આવે તો ક્યાં જવું મારે? લૂંટી જાય આમાં હે હું કાઢી લેવાનું લૂંટી અરે નક્કી રેવા જો ક્લિપ કટ કરી નાખીશું. લૂંટી જાય લૂંટાઈ ગયેલા નો લૂંટી જાય. ઈ પોઈન્ટ ની વાત છે. કઈ દી એકવાર લૂંટાઈ લૂંટેલાને લૂંટેલાને શું લૂંટી લઈએ. હરામી હો બેટા. લૂંટાઈ ગઈ પેલા લૂંટી આપણે કાઈ ન લૂંટી શકે. કાઈ હે જ નહીં. આ તું હારી ગયા બધું હારી ગયા. તો હાલો ફોટા પાડી લીધા. હતો આમ ચાકા જેવો પડ્યો. શાંતિથી બેહવા દેવા. ચડી જાય આજે જાય. હાલો ઉતારી ત્યારે બધો ચડી તો ગયા ઉતરવામાં. હાલો મેક્સ ના ભાઈ આ દીકરો આવ્યા એવું લે 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 આ નહીં પણ હક નથી હો ઋતિકભાઈ તમારી હારી જાય મીઠી ખંજોર આવે તને કેમ હાલતા આવે ઈ રેવા દે બેહારવાને મેં તો બેહારો એક્ટિવામાં તો બેહારો બિસ્કિટ નથી નાખતું. તો ચાલો કન્ટિન્યુ ફાઇનલી જાય છે. કેમ કે આમ વરસાદ પડતો હોય એવું લાગે જો. બરોબર ને ઋતિક? આમ જો આમ રોડ જો. ઓ બાપા એ બ્રેક રાખજો કાકા નકર જાવું ખાઈણમાં. આમ જો ઓય ભાઈ હરવી ઓય આમ પાછું કઈ નથી. આમ વ્યૂ ગોલ આવ્યું બહુ હોય ગારુદી ભાઈ. જો હાલો નીચે ઉતરી જાય હવે ધીમે ધીમે. બહુ જાજુ ન રખાય. જો કાંઈ ખપકી જાય ફટોફટ. ઓહો ઋતિકભાઈ આપણે ઘણું જવાનું હે. ફાઇનલી જવાનું છે. મસ્ત પહોંચી જાય પછી નીકળી. નીચે પહોંચી જાય ને પછી નીકળી એમ એનો મિનિંગ એમ. પછી તમે એમ ન કીધા હું ભૂલી લો. હાલો નીચે પહોંચીને કન્ટિન્યુ કરી વ્યૂ ને ગુડ બાય. કહેતો હતો ને વરસાદ આવવાનો. વરસાદ આવ્યો ઘડીમાં ઊભા રહી ગયા હતા પાછળ. હજી આમ જો વાદળા તો હે જ. તો ચાલો ઋતિકભાઈ હવે ઘર બાજુ જાય. પાછો ચાલુ થયો જો છાટું તો હાલો કન્ટિન્યુ. ફાઇનલી ઘરે પહોંચી ગયા હતા. થોડુંક મારે કામ હતું તો એ કામમાં થોડુંક બીજી તો બ્લોગ નથી હોય તો ઘરે પહોંચી ગઈ. ભીતરી તો આજ બહુ મજા આવી ભાઈ. તો હાલો વિડીયોને કરી એન્ડ. કાલે મળશું નવી એનર્જી અને નવા બ્લોગ છે. ત્યાં સુધી ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ, ટેક કેર, સ્ટે ટ્યુન. ચલો બાય બાય.